નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. દરરોજ રાત્રે ભાભી મારા હાથથી મસાજ કરાવતી અને પછી મારી સાથે. મારું નામ વિવેક છે. હું 20 વર્ષનો હતો. તે દિવસોમાં હું પોતાના ઘરે એકલો રહેતો હતો. મારી એકલતાનો પણ અંત આવે તે માટે મારા ભાઈના લગ્ન થયા. મારી ભાભીનું નામ તન્વી હતું. મેં તેને ભાભી કહી બોલાવી ન હતી, પણ પ્રેમથી તેને તન્વી કહીને બોલાવતો હતો. ઘણીવાર ભાઈની ગેરહાજરીમાં તે ઉદાસ અને ચિંતિત દેખાતી હતી. કેટલીક વાર મેં તેને છુપી રીતે રડતા પણ જોઈ હતી. મને લાગ્યું કે તે રાહુલભાઈને મિસ કરે છે, તેથી તે ગુપ્ત રીતે આંસુ વહાવે છે. પણ મેં તેને ક્યારે આ વિશે પૂછ્યું ન હતું. ન તો તન્વીએ ખુલ્લેઆમ મને આ કહ્યું હતું. અને તે આખો દિવસ ચૂપચાપ ઘરનું કામ કરતી હતી અને પછી રાત્રે તેના રૂમમાં બંધ થઈ જતી અને તેના રૂમમાંથી રડવાનો અવાજ આવવા લાગ્યો. હકીકતમાં રાહુલ તેના લગ્નના બીજા જ અઠવાડિયે દુબઈ ચાલ્યો ગયો હતો અને નવપરિણીત દુલ્હન માટે તેના પતિ વિના સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. પણ મારા ભાઈએ આ લગ્ન ફક્ત મારા માટે કર્યા હતા, કારણ કે હું ઘરમાં સંપૂર્ણપણે એકલો રહેતો હતો અને ઘરની જવાબદારી સંભાળવા માટે એક મહિલાની જરૂર હતી. એટલે રાહુલભાઈ તન્વીને મારા હવાલે કરીને ગયા હતા. ત્યારથી તન્વી સાવ એકલી હતી અને હું જ તેની સંભાળ રાખતો હતો. તે એક મધ્યમ વયની મહિલા હતી અને તેના પરિવારે તેને સંબંધ ન મળવાના કારણે રાહુલ સાથે લગ્ન કરી વિદા કરી દીધી હતી, કારણ કે તેની ઉંમર દરરોજ વધતી જતી હતી. એક રાત્રે હું સૂતો હતો ત્યારે તન્વીએ મને તેના રૂમમાં બોલાવ્યો. ભાભીને શું થયું આ વિચારીને હું ઝડપથી તન્વીના રૂમમાં પહોંચી ગયો, કારણ કે રાહુલે તન્વીની જવાબદારી મારા ખભા પર મૂકી હતી અને મને કહ્યું હતું કે મારી પત્નીની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખજે. તેથી હું તન્વીની દરેક જરૂરિયાતનું દિલથી ધ્યાન રાખતો હતો, કારણ કે હું રાહુલના પૈસા પર એશ કરતો હતો અને ઈચ્છતો ન હતો કે તન્વી મારી કોઈ ફરિયાદ રાહુલ સુધી કરે. જ્યારે પણ રાહુલ અહીં આવવાની જીદ કરતો ત્યારે અમે કોઈ ખર્ચ ઉઠાવીને તેનું આવવાનું અટકાવતા હતા. તેથી જ રાહુલ ક્યારે પાછા ફરવાનું વિચારી શક્યો નહીં. રાત્રે 11 વાગ્યા પછી તન્વીએ મને તેના રૂમમાં બોલાવ્યો. એટલે તન્વીને કોઈ અગત્યનું કામ છે એમ વિચારીને હું ત્યાં ગયો. પણ ત્યાં પહોંચીને હું ચોંકી ગયો તો તન્વી તેના પલંગ પર પડી હતી અને હું ગભરાઈ ગયો અને દરવાજે રોકાઈ ગયો અને તન્વીને કહ્યું, ભાભી કોઈ કામ છે? મેં વિચાર્યું કે હું ચીસ પાડીશ ત્યારે તે ઉઠીને બેસી જશે અને હંમેશાની જેમ વર્તન કરવા લાગશે. પણ મારો અવાજ સાંભળીને તે કહેવા લાગી, વિવેક, અંદર આવો, મારે તમારાથી કોઈ અગત્યનું કામ છે. તે હજુ પણ પલંગ પર પડી હતી. હું રૂમમાં દાખલ થયો, પરંતુ મારી આંખો નીચે હતી. હું થોડો શરમાળ છોકરો હતો. તન્વીએ ફરીને મારી સામે જોયું અને કહેવા લાગી, વિવેક, શરમાવા જેવું કંઈ નથી. આ ઘરમાં તું જ મારો સહારો છે. મારા પતિ વિદેશમાં છે, પરંતુ તમે અહીં મારી સાથે હંમેશા છો. તમે હંમેશા મારું ધ્યાન રાખો છો. આ મુશ્કેલ સમયમાં તમે મને સાથ આપશો? શું તમે મને માથામાં મસાજ કરી આપશો? તમારા ભાઈએ મને કહ્યું કે તમે બહુ સરસ મસાજ કરો છો અને તેના માથાનો દુખાવો પળવારમાં મટાડી દેતા હતા. તન્વીની વાત સાંભળીને હું હસ્યો, કારણ કે આ ખરેખર સાચું હતું. જ્યારે ભાઈ અહીં હતો ત્યારે તે મને તેના માથાની મસાજ કરતો હતો, પરંતુ તે ભાઈ હતો. પણ ભાભીને કેવી રીતે માલિશ કરવી તે મને સમજાતું ન હતું. તન્વીએ મારી કસોટી કરી હતી. હું વિચારી રહ્યો હતો કે તન્વી એક સ્ત્રી છે. તેને તેના દેવર પાસે મસાજ કરાવતા શરમ પણ નથી આવતી, જ્યારે તે યોગ્ય વાત ન હતી. અને એક સ્ત્રી એક જગ્યાએ મસાજ કરાવે છે અને તે પણ તેના દેવર પાસેથી. મેં તન્વીને આ બાબતે ઠપકો આપ્યો હોત, પણ હું રાહુલના ટુકડા ઉપર પડતો હતો, તેથી તેને ના કહેવું મને યોગ્ય ન લાગ્યું. તન્વીએ ઈશારો કરીને ડ્રેસિંગ ટેબલ પર રાખેલી તેલની બોટલ બતાવી
અને કહેવાનું શરૂ કર્યું, આ ખૂબ જ સારું તેલ છે જેનાથી તમે મારા માથાની માલિશ કરી શકો છો. આ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં વિચાર્યું કે કદાચ તે ખૂબ પીડામાં છે. મારી અંદર એક હિચકિચાટ હતી, પરંતુ હું તન્વીને ના પાડી શક્યો નહીં અને મેં તેલની બોટલ ઉપાડી પલંગ પર તેની નજીક બેઠો. ધીમે ધીમે તેના માથા પર તેલ રેડ્યું અને તેની માલિશ કરવા લાગ્યો. જો કે મેં મારી આંખો નીચી રાખી અને કોઈક રીતે મારી જાતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. તન્વીના માથા પર તેલ લગાવતી વખતે મારા હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. આજ સુધી મેં તન્વીને ઘણા કામોમાં મદદ કરી હતી, પણ તેને મને આવું ક્યારેય કહ્યું નથી. જેમ હું તેને તેલ લગાવતો હતો અને તેને આરામ મળી રહ્યો હતો, તન્વીએ ફરી મારી તરફ જોયું નહીં અને મેં પણ તેના ચહેરા તરફ જોયું નહીં. હું આ દ્રશ્યમાંથી કોઈ રીતે ગાયબ થવા માંગતો હતો, પરંતુ જો હું તન્વીને ના પાડી દઉં અને ભાઈને ખબર પડે કે મેં તન્વીના આદેશનો અનાદર કર્યો તો મારી પોકેટ મની બંધ થઈ જશે. પણ આજે તન્વીની મારા પ્રત્યેની કૃપા કંઈક અલગ જ હતી. તેણે મને કંઈ પણ કરતા રોક્યો ન હતો. હું તન્વી પાસેથી વધારાના પૈસા માંગતો હતો અને તેને વધુ પ્રશ્નો પણ પૂછ્યા ન હતા. હું ઘણા સમય સુધી તન્વીના માથાની માલિશ કરતો રહ્યો અને પછી કદાચ તન્વી સૂઈ ગઈ હતી અને પછી હું ઊભો થઈને તેના રૂમમાંથી બહાર આવ્યો. મારું હૃદય તેના તરફથી ખોટું થવા લાગ્યું હતું, પણ પછી તરત જ મને લાગ્યું કે તે મારા ભાઈની પત્ની છે. તેથી મેં વિચાર્યું કે હવેથી હું રાત્રે તન્વીના રૂમમાં નહીં જાઉં. સવારે હું ઉઠ્યો તો તન્વી મારા માટે નાસ્તો બનાવી રહી હતી. પછી તેણે નાસ્તો મારી સામે રાખ્યો અને મારો આભાર માનવા લાગી. કહેવા લાગી, વિવેક, તે મારા બધા દુઃખ દૂર કરી દીધા છે. હું તમારી આભારી છું. તન્વીની વાત સાંભળીને મને શરમ આવી અને કહ્યું કે ખરેખર તું આખો દિવસ ઘરનું કામ એકલી કરે છે. આ કારણોસર ખૂબ થાકી જાઓ છો. તમને કામમાં મદદ કરવાનો પ્રયત્ન કરીશ અથવા તમે કોઈ નોકર રાખી શકો છો. મારી વાત સાંભળીને તન્વી કહેવા લાગી, હું ક્યારેય થાકી શકતી નથી. જે દિવસે રાહુલ આવશે તે દિવસે આ થાક આપોઆપ દૂર થઈ જશે. હું તન્વીના શબ્દોનો અર્થ સમજી શક્યો નહીં અને મારી કોલેજનો સમય પણ થઈ ગયો હતો. તેથી હું ઘરેથી નીકળી ગયો, પણ તન્વી આખો સમય મારા મગજમાં જ ફરતી રહી. બપોરે હું ઘરે પાછો આવ્યો ત્યારે બહેન પણ ઘરે આવી ગઈ હતી. મેં વિચાર્યું કે કોઈક રીતે મારે તેમને તન્વીના મસાજ વિશે જણાવવું જોઈએ, પણ તન્વી અને દીદી એક સાથે વાતો કરવામાં એટલા મશગુલ હતા કે દીદીએ મારી તરફ બહુ ધ્યાન આપ્યું નહીં. તન્વી અને દીદીની બહુ સારી મિત્રતા હતી અને દીદી તન્વીને તેની આંખો પર બેસાડતી હતી. થોડા સમય પછી બહેન એમ કહી ચાલી ગઈ કે તેમના પતિ કામ પરથી આવી ગયા હશે અને હું તેની સાથે મસાજ વિશે વાત કરી શક્યો નહીં. થોડી વાર આરામ કર્યા પછી જ્યારે હું રૂમની બહાર આવ્યો તો જોયું કે તન્વી કપડાં ધોતી હતી અને ખૂબ જ મુશ્કેલીથી ડોલ છત પર લઈ જઈ રહી હતી. અને આ જોઈ મને શરમ આવી કે આ બધા કપડાં મારા હતા અને મારા કારણે તેને આટલી તકલીફો સાથે ટેરેસ પર જવું પડ્યું. એ જોઈને મને શરમ આવી. મેં તરત જ તન્વીને ચીસ પાડી અને તેના હાથમાંથી ડોલ લઈ લીધી. તન્વીનું આખું શરીર પરસેવાથી લથબથ થઈ ગયું હતું, કારણ કે સખત ઉનાળો હતો. તન્વી પાસેથી ડોલ પકડીને હું ટેરેસ પર પહોંચ્યો. પછી મેં તેની સાથે બધા કપડાં દોરી પર ફેલાવ્યા અને અમે પછી નીચે આવી ગયા. પણ તન્વી અજીબો ગરીબ રીતે ચાલી રહી હતી, જાણે તેને ખૂબ જ દુખાવો થતો હોય. મેં તન્વીને કહ્યું કે તમે માનો તો ડૉક્ટર પાસે જઈએ. મને લાગે છે કે તમને વધુ માથાનો દુખાવો છે. તે મારી વાત પર ઉદાસીથી હસી અને કહેવા લાગી, આ મારી ભૂલોનું પરિણામ છે. તન્વીની વાત સાંભળીને હું ચૂપ થઈને તેની સામે જોઈ રહ્યો હતો, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી તન્વીએ જે કહ્યું તે બધું મારી સમજની બહાર હતું. તે મારા માટે સમસ્યા બની ગઈ હતી. ક્યારેક એવું લાગતું કે તે કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે બપોર પૂરી થઈ અને ગરમીનો અંત આવ્યો ત્યારે મને ચાની જરૂર લાગી. તેથી હું તન્વીને ચાનું કહેવા તેના રૂમની નજીક ગયો તો મને અંદરથી તન્વીનો અવાજ સંભળાવા લાગ્યો. તે રડતી હતી અને કોઈને કહી રહી હતી, આ બધું તમારા કારણે થયું છે. મારી આજની હાલત માટે તું જ જવાબદાર છે. તારા શબ્દોથી મેં મારી જાતને બરબાદ કરી નાખી છે. તન્વીની વાત સાંભળીને હું દરવાજે થંભી ગયો.
મને ખબર નથી કે તે કોની સાથે વાત કરતી હતી, પણ તે જે હતો તે મારો ભાઈ ન હતો. તન્વીની વાત મને સમજાઈ ગઈ હતી, જે સાંભળી મારા હોશ ઉડી ગયા હતા. તન્વીના માથાના દુખાવાનું કારણ એ હતું કે તે કોઈક સાથે, અને એ સાંભળી મારા કાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. કંઈ વિચાર કર્યા વિના મેં મારા ભાઈને ફોન લગાડ્યો અને પૂછ્યું કે તમે પાછા કેમ નથી આવતા. આ સાંભળી ભાઈ પૂછવા લાગ્યા, વિવેક, બધું બરાબર તો છે ને? પણ હવે હું તેને કેવી રીતે કહું કે તેની પત્ની તેની પીઠ પાછળ કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતી હતી? તેથી મેં કહ્યું, હું તમને ખૂબ યાદ કરું છું. જો શક્ય હોય તો તમારે પાછા ફરવું જોઈએ. પણ થોડી વાર વાત કર્યા પછી ભાઈએ ફોન મૂકી દીધો અને પછી હું ઊંડા વિચારમાં ડૂબી ગયો. હું સમજી શકતો ન હતો કે મારે શું કરવું જોઈએ. અને પછી તન્વીએ મને તેના રૂમમાં બોલાવ્યો. જ્યારે હું તેના રૂમમાં પહોંચ્યો ત્યારે તે ફરીથી બેડ પર સૂતી હતી અને તેના માથા પર મસાજ કરવાનું કહેતી હતી. મેં ચૂપચાપ તેલની બોટલ ઉપાડી અને તેના માથાની માલિશ કરવા લાગ્યો અને વિચારતો હતો કે જ્યારે હું કોલેજ જાઉં છું ત્યારે મારી ગેરહાજરીમાં કોઈ ઘરે આવે છે. તેથી બીજે દિવસે હું કોલેજથી વહેલો પાછો આવ્યો, પણ ઘરના દરવાજે તાળું હતું અને ઘરે ન હતી. એ જોઈને મને નવાઈ લાગી. તેથી હું છુપાઈને ઘરની પાછળ ઊભો રહ્યો અને તેના આવવાની રાહ જોવા લાગ્યો. તન્વી લાંબા સમય પછી જ્યારે ઘરે આવી ત્યારે તે પરસેવાથી લથબથ હતી. પછી તે ઘરનો દરવાજો ખોલીને અંદર ગઈ. તેથી હું પણ ઘરમાં દાખલ થયો અને તન્વીને પૂછવા લાગ્યો કે તમે દિવસ દરમિયાન શું કર્યું? તન્વીએ મને ઘરના કામકાજ વિશે કહ્યું, પરંતુ તે કેમ બહાર ગઈ હતી તે જણાવ્યું નહીં. તેથી હવે મને ખાતરી થઈ ગઈ કે તે ચોક્કસપણે કંઈક ખોટું કરી રહી છે. મેં આખો દિવસ બેચેનીની સ્થિતિમાં પસાર કર્યો. હું તન્વીનું સત્ય જાણવા માંગતો હતો અને રાત્રે તન્વીએ મને ફરીથી રૂમમાં બોલાવ્યો. હું જાણતો હતો કે તે મારી પાસેથી મસાજ કરાવવા માંગે છે, પરંતુ મારું હૃદય હવે આ માટે સંમત ન હતું. પરંતુ મને ખબર પડી કે ખરેખર તેના માથામાં દુખાવો થઈ રહ્યો છે. તેથી તેનો અવાજ સાંભળીને હું તેના રૂમમાં ગયો. મેં તેલની બોટલ ઉપાડી હતી જ્યારે તન્વીએ મને કંઈક એવું કહ્યું જે સાંભળીને હું ચોંકી ગયો હતો. તે કહેવા લાગી, પહેલા લાઇટ બંધ કરો. આ પહેલી વાર હતું જ્યારે તન્વીએ મને અંધારું કરવાનું કહ્યું હતું. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, લાઇટ કેમ બંધ કરું? પણ તે જીદ કરવા લાગી અને વારંવાર વિનંતી કરવા પર મેં લાઇટ બંધ કરી અને માલિશ કરવા તેની નજીક બેઠો કે તરત જ તન્વીએ મારો હાથ પકડી લીધો. હવે હું ચોંકી ગયો. મને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો કારણ કે તે દરેક હદ વટાવી રહી હતી. મેં ગુસ્સામાં કહ્યું, તમે શું કરો છો? તેણે કહ્યું, વિવેક, મારે તારી સાથે ખૂબ જ અગત્યની વાત કરવી છે, પણ તારી સાથે પ્રકાશમાં વાત કરવાની મારામાં હિંમત નથી. તેથી જ મેં તમને અંધારું કરવાનું કહ્યું. આ પછી તન્વીએ મારો હાથ પકડીને મને તેની વાત સંભળાવી, જેનાથી મારા હોશ ઉડી ગયા. તન્વી કહેવા લાગી કે મને છોકરાઓનો શોખ હતો, પણ કોઈને મારામાં રસ ન હતો. તેથી જ એકલતાનું જીવન શરૂ થયું. પછી બહુ મુશ્કેલીથી મારા જીવનમાં એક વ્યક્તિ આવી જેણે મને પ્રેમ કર્યો, સપના દેખાડ્યા અને મેં મારો પગાર તેના પર ખર્ચવા માંડ્યો. તે જેટલા પણ પૈસા માંગતો હું તેને આપતી. પરંતુ જ્યારે મેં તેને લગ્ન માટે પૂછ્યું ત્યારે તેણે ના પાડી દીધી કે હવે હું સંપૂર્ણ ઘરડી દેખાવા લાગી છું, અને તેણે મારી સાથે લગ્ન કરવાની ના પાડી કે તેને એક યુવાન છોકરીનો સાથ મળી શકે છે, કારણ કે તેણે ઘણી પ્રગતિ કરી હતી અને તેને મારા પૈસાથી એક નાનકડો ધંધો પણ સ્થાપ્યો હતો. અને જ્યારે તેને બધું મળી ગયું ત્યારે તેને હવે મારી જરૂર ન હતી. પરંતુ આટલા લાંબા સમય સુધી બે નિશ્ચિત નોકરીઓ કરવાને કારણે મારા શરીરે તાકાત છોડી દીધી હતી. દરરોજ મને મારી પીઠમાં અને ક્યારેક મારા માથામાં દુખાવો થવા લાગ્યો. પછી તમારા ભાઈનો સંબંધ આવ્યો તો મને મજબૂર કરી અને મારા માતા પિતાએ મારા લગ્ન કર્યા અને હું અહીં આવી. પણ મને આખો સમય એ વાતનો અફસોસ હતો કે મેં મારી જાતને એવા માણસ પર વેડફી નાખી છે જે ક્યારે મારો ન હતો. મારી બહેનો અને ભાઈઓ મને માન આપતા ન હતા અને મારો પ્રેમ ક્યારે મારો ન હતો. અને પછી તેનાથી મોટો
જુલ્મ મારા પર એ થયો કે જ્યારે મને ખબર પડી કે તમારો ભાઈ દુબઈમાં લગ્ન કરી ચૂક્યો છે. તમારા ભાઈએ મને થોડા દિવસ પહેલા ફોન કરીને કહ્યું કે તેના ત્યાં લગ્ન કરી લીધા છે, પણ તેણે મારી સાથે લગ્ન ફક્ત તમારા માટે અને તેના ઘર માટે કર્યા છે. આ સાંભળીને હું સંપૂર્ણપણે તૂટી ગઈ. મારું આખું ધ્યાન એ વાત પર હતું કે મારે મારું આખું જીવન બીજાની સેવામાં વિતાવવા છતાં મને કંઈ હાંસલ ન થયું. અને આમ વિચારતા કપડાં ધોતી વખતે એક દિવસ હું ટેરેસ પર પડી ગઈ. આ કારણે મારા માથા અને પીઠનો દુખાવો વારંવાર થતો હતો. બહુ મજબૂરીમાં મેં તમને માલિશ કરવાનું કહ્યું અને પછી તમે પણ મને માલિશ કરવા લાગ્યા. મને શરમ આવતી હતી, પણ હું શું કરી શકું? તમારા સિવાય મારો કોઈ આધાર ન હતો. ગઈકાલે હું મારા ઘરે ગઈ હતી. મેં મારી માતાને મારા પતિના બીજા લગ્ન વિશે કહ્યું અને પૂછ્યું કે હું આ રીતે મારું જીવન ક્યાં સુધી ચાલુ રાખીશ. પરંતુ મારી માતાએ મારો હાથ પકડીને કહ્યું, તમારા પતિનું ઘર છોડીને અહીં ક્યારે પાછી આવીશ નહીં. અહીં પણ તમારી ભાભી છે, તે તને સ્વીકારશે નહીં. આ સાંભળીને હું પાછી આવી. હું જાણતી હતી કે મારા જીવનમાં કંઈ બાકી નથી. હું આજે તમારી સામે આ બધું એટલા માટે કહી રહી છું કારણ કે મને તમારા દ્વારા માલિશ કરાવવામાં શરમ આવે છે. અને પછી વહેલા કે પછી તમને ખબર પડી જશે કે તમારા ભાઈના લગ્ન થઈ ગયા છે અને હવે તે પાછો નહીં આવે. તેથી મેં વિચાર્યું કે હું તમને મારું પોતાનું આખું સત્ય કહી દઉં. એમ કહી તન્વી એકદમ રડવા લાગી. સારું થયું કે તન્વીએ રૂમની લાઇટ બંધ કરી દીધી હતી. પછી અમે બંને લાંબા સમય સુધી રડતા રહ્યા. મને હવે ખબર પડી ગઈ હતી કે મારા ભાઈએ તન્વી સાથે ખૂબ જ ખરાબ કર્યું હતું અને હવે ભાઈએ તેને છોડી દીધી હતી. પણ ક્યાંક ને ક્યાંક આમાં અમારા ભાઈ બહેનોનો પણ વાંક હતો કે અમે ક્યારે રાહુલને પાછો આવવા દીધો ન હતો. તેની ઉંમર પસાર થઈ રહી હતી. તે ક્યાં સુધી એકલો રહી શકે? તેથી તેણે સમય પસાર કરવા માટે વિદેશની એક મહિલા સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી તન્વી કહેવા લાગી, હું મારું આખું જીવન આ ઘરમાં મૌન રહીને વિતાવીશ. હું તમારી ગુલામી કરીશ અને ઘર પણ સંભાળીશ. બસ તમે મને જવાનું કહેતા નહીં. તમારો ભાઈ ક્યારે પાછો નહીં આવે અને મારે અહીં જ રહેવું પડશે. મને ડર છે કે એક દિવસ તમે મને ઘરમાંથી કાઢી મૂકશો. મેં તન્વીને કહ્યું, આ મુમકિન નથી. હું તમને ક્યારે અહીંથી ચાલ્યા જવાનું કહીશ નહીં. તમે જે રીતે ઘર સંભાળ્યું છે તે બીજા કોઈ ન સંભાળી શકે. પણ તમે એકલા જીવન કેમ વિતાવશો? તેથી હું ઈચ્છું છું કે તમે મારા ભાઈને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરો. મેં જે કહ્યું તે સાંભળીને તન્વીને આશ્ચર્ય થયું. હું ઊભો થયો અને રૂમની લાઇટ ચાલુ કરી. તન્વીને કહ્યું કે ખુશી પર તમારો પણ અધિકાર છે. મારો અભ્યાસ પૂરો થવાનો છે. મને જલ્દી નોકરી મળી જશે અને પછી અમે નવું જીવન શરૂ કરીશું. બહેન અને તમે સારા મિત્રો છો. જ્યારે દીદીને સત્ય ખબર પડશે ત્યારે તે પણ તેનો ઇનકાર કરશે નહીં. તે કહેવા લાગી કે હું તમારા કરતાં ઘણી મોટી છું. લોકો વાતો બનાવશે. દુનિયા કહેશે કે મેં પરદેશ બેઠા પતિને દગો આપી દેવર સાથે લગ્ન કરી લીધા. મેં તન્વીને કહ્યું, આ દુનિયાએ તમને શું આપ્યું છે કે હવે તમે દુનિયાની વાતો કરો છો? પણ મને આ સંબંધથી કોઈ વાંધો નથી. મારી વાત સાંભળીને તન્વી એકદમ રડવા લાગી. મેં તે સમયે બહેનને ફોન કરીને આખી વાત કહી. બહેન પણ ખૂબ શર્મિંદા થઈ ગઈ. તેણે તન્વી પાસે માફી માંગી અને પછી તન્વીએ રાહુલભાઈને છૂટાછેડા આપી દીધા અને થોડા દિવસોમાં તન્વી અને મારા લગ્ન થઈ ગયા. તન્વી મારાથી ઘણી હદ સુધી ખુશ છે. હું ઉંમરમાં તેનાથી ઘણો નાનો છું, પણ તેનું ખૂબ ધ્યાન રાખું છું, જે અમારા સંબંધો માટે ખૂબ જ સારી વાત છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.